ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મામો ગલાડર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં અમારી બંને ગાયોને લઈ અને જવાનું છે વાડીએ. અને અમારા પ્રકાશભાઈ તો બહુ બોલે. તમારે આવું ખાટુરા ને કાસા સેના હલુ વાત હાલો. ડોક્ટર સાહેબે ગોરલને તોડી દીધી છે. એ બહુ ની બળ ચડાવતા તમે. હું તો હાલ છે આવાથી આવે બિચારે આવું જ ન કે અહીંયા ખાવા માટે આવી ગઈ છે. અને ડોક્ટર સાહેબ જો પેલા ઉઘાડા મીને છે. આને ક્યાંય જવું જ નથી, પાણી પી લે. હાલો કાલનો દિવસ રજા પડી ને એટલે હવે આને ક્યાંય નીકળવું નહીં હોય એવું લાગે. કેમ પ્રકાશભાઈ? કપાવો તો હાલો, કાંઈ કઈ કામ ને હાલો રખડી ખાઓ. હાલો પીતી નથી ને જાવું નથી એને. વાડી ભેચ્યું થાવ તો હાલો, તો કવરાવી દીધા. ચલો બંને ગાયો લઈને જઈએ છીએ. આવજો, ટાટા. આવજો, ટાટા, બાય બાય. અમે પહોંચી ગયા છીએ વાડીએ. અને પ્રકાશભાઈ પણ મીનાક્ષી દીદીને લઈને આવ્યા છે. કેમ મોટી બેનને લઈને આવ્યો? તમે મોટી બેનને લઈને કેમ આવ્યા? કોણ મોટી બેન? मीनाक्षी दीदी बोलती बोला लाइट क्या रहा है हमको कुछ नहीं पता होती ऐसा क्यों होती अभी भी हम सोचा बे केम ऊभी રહી ગઈ. તને ખબર હોવી જોઈએ ને ક્યારે લાઈટ આવે. હું ખેડું છું. હા તો તું નથી તો કઈ હું થોડી છું. તો ડોક્ટર સાહેબ છે. ડॉक्टर साहब ચલો किधर जाना है? कुंडी साफ करवानी છે. तो इसको पहला पानी तो पिलाना पड़ेगा ना. पर वो साफ हो जाए उसके बाद पहले साफ करना पड़ेगा, बाद में उसको भरना पड़ेगा और बाद में उसको पिलाना पड़ेगा. ऐसा होती मिशन हमारा स्टार्ट करते हैं. ऐसा होती ऐसा होती तो आप कर देती. आप कामचोर क्यों होती? ऐसा होती उसको तुम बता देती. ऐसा कुछ नहीं होती. बस ऐसा ही रखना. मैं आपको તમે કામનું આળસ કેમ કરો છો? फोन आप होती आप भी काम का ये आलस तो कर. मैं आपकी लिटर सिस्टर. आप देखो फोन पकड़ के सारे सब को दिखा रहे हो साला. तुमको कुछ काम नहीं करती. चलो गाइस ચલો ચલો ગાઈઝ, આજનું અમારું મિશન છે અમારું સસ્તા સ્વિમિંગ પુલ સાફ કરવાનું. અને આ છે અમારો સ્વિમિંગ પુલ દેશી અને સસ્તોય તે, કારણ કે આ સ્વિમિંગ પુલમાં તમે ગમે ત્યારે ના આવતો ત્યાં પૈસા ભરવાની જરૂર પડતી નથી, એટલે સસ્તો કહેવાય. એટલે આનું નામ છે સસ્તા સ્વિમિંગ પુલ. અને આજે આને સાફ કરી નાખવાનો છે લાઇટ આવે ત્યાં સુધીમાં. હજી લાઇટ આવી નથી, લાઇટ આવવાની તૈયારી થઈ ત્યાં સુધીમાં સાફ થઈ જાવ છે. એવું Yes. એમ કોણે કીધું? મેને કા ફટકો ઢાળ વાળો. આ તો ચાલુ તો કર્યું છે, હાથમાં તો સાવણો લીધો છે. ऐसा होती યસ ये सब करना पड़ती. एक गुलाबी कलर कैसे होती? मेरे को मालूम नहीं. तो आपको खेड़ूत की दिकरी होती. तो खेड़ूत की દીકરી को ये नहीं. આપણે ગુજરાતી ભલે હોતી હાથી બોલે. तो ऐसा कैसे चलती? એ અમારે ચાલે કે તો મોટી બધું અમારા દોડે ચાલવા વાળો થતો. ऐसा नहीं होती. ये ये तो होता हमारे है. दुबई में ऐसा कुछ नहीं होती. इंडिया में क्या क्या हम देखती. દીદી સામે ખોળ કાઢે એવી આખી કુંડીમાંથી. એટલે અમે છે ને દાતરડીથી બધા જો ક્લીન કર્યું છે બધી બાજુ. અને આવી ગોબરી કુંડી આડો बापा हूँ को કેક કયો નહીં बोलो. અંદર ગડીને સાફ કરવા મળે ને હાવણો લઈને ऐसा होती. એ હોતી. તું આ બોલું કર, પાણી અહીંયાથી બહાર કાઢે તો ફટાફટ કામ કર્યા. ભૂંગળું ચડાવો. पहला सरखी साफ करती होती, फिर हम भूंगला चलाती होती. જો અહીંયા ડાટો છે, ડાયરેક્ટ ભૂંગળું ચડી જાય એટલે ક્લીન થઈ જાય. અને સુવિધા એટલે એક નંબર. અહીંયા નળ પણ ફિટ કરેલો છે. कपड़ा पलाळती होती. અને પ્રકાશભાઈ અહીંયા જો ડાટો ખોલે છે. बस डाटा पलाळती होती, कपड़ा पलाळती होती. डाटा खोलती, कपड़ा पलाळती. बड़ी तरह का पार में होती. आले
અને હવે ડાયરેક્ટ પાણી નીકળી જશે સામે. અને સામે કરેલ છે મારી મસ્ત સાવરણો આપી દો ભાઈ મીનાક્ષી બેન ને. सर्दी हो जाती બહુ બધું પાણી વધારે છે. પ્રકાશે બહુ ભરી લીધી ખાલી થઈ છે ને. ચાલો તો મોટર ચાલુ કરવાની છે થોડીક વાર. પાણી આમ નહીં જતું આમ જાય. એમ જ જાય 2 દિવસથી એમ જ જાય છે. એ તો તારું ભૂ થઈ જ જાય રેડી દાંતડી જાય છે. એનાથી કઈ ખાવાનું નથી કરું. પ્લાસ્ટર ઉખેડી નાખીશ કે માટે ભાઈએ દેશી જુગાડ કર્યો છે. તમારે પણ કોઈ સફાઈ કરવી તો આ રીતે કરી શકો છો. फाइनली हमारा सस्ता स्विमिंग पूल भराई गया है गाइस, देख सकते हैं आप सभी. काकीड़ा इसे हमारे दुबई में कहते काकीड़ी बैठती. ए काकीड़ी किधर तू जाती. ए काकीड़ी 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 उड़ जाती. સામે મૂકવાના છે ને આ હવે મેકવાના. ઓકે પ્રકાશભાઈ આવ્યા અને ફાઇનલી આ બધી સાફ સફાઈ આજે કરવાની છે તો મોકો મળી જ ગયો છે હે ને પ્રકાશભાઈ. ડેન્ઝર અને પ્રકાશભાઈ આવી ગયા છે વાડીએ અને આજે મીનાક્ષી દીદીને પણ લઈને આવી ગયા. ऐसा होती હોતી વાળી બહેનની બાહુબલી એમ સોંગ અને સામે ગોઠવવાનું કામ થઈ ગયું છે ચાલુ. ઉભા રહ્યા ને પ્રકાશભાઈ બંને અહીંયા ગાયો માટે કરે છે સાફ સફાઈ. કેમ કે ઉનાળામાં અહીંયા બધી સાફ સફાઈ કરેલી હતી અને હવે કરવું પડશે. ગાઈસ એ રૂજાદાની કાસડી છે જો અને આ ટ્રેક્ટરમાં વિખાઈ ગઈ ને એવું લાગે છે કેમ કે હમણાં મોટા પપ્પાની વાડીમાં ટ્રેક્ટર કાવેલું છે ને તો એના લીધે આવી ગઈ છે ટ્રેક્ટરમાં. તો 2 બટકા છે. ગાય માટે ચારો વાઢી નીરલબેન આવે છે પાછળ. કેમ કે એ 2 થૂંભા હતા એમ એટલે એવો સારો છે તો એ સવારમાં અમારી ગાયોને બેને લીલી નીરણ થોડીક થઈ છે. માણસને એવું લાગે કે માણસ એના મકાન બનાવવામાં જ એટલી મહેનત કરે, એવું નથી. અહીંયા ભમરી છે, તે ભમરીનું ઘર હું તમને નજીકથી થોડી વારમાં બતાવું, પણ એ અત્યારે તેના ઘરે છે એટલા માટે કેટલું સરસ રીતે બનાવે છે તો બતાવું જો. અહીંયા જે છે એ નવું છે અને ઉપરથી બનાવતી આવે છે અને એટલું બનાવતા બનાવતા પહોંચી છે અને ઉડી ગઈ એટલે હું બતાવું છું. એક એવું જ સરસ મજાનું ઘર અહીંયા બનાવેલું છે. હજી એક અહીંયા છે. તો માણસ કરતાં પણ વધારે મહેનત આ કરે છે, પણ આપણને એવું લાગે કે સાંજનો સમય થવા આવી ગયો છે અને અત્યારે સાંજના સમય થવા આવે તો અત્યારે અમે ગાયોને લઈને જતા રહીએ ઘરે, એટલે આગળ ગાયો જાય છે. જાઓ મસ્ત અત્યારે સૂરજ દાદા ગાય ચરે છે. જો ગોરર પણ ખાય છે.